જય સમય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દીમાં પાઠ નંબર 16 ભારતીય સંસ્કૃતિ में गुरु शिष्य संबंध એનો ભાગ 1 આપણે જોવાનો છે। મિત્રો, પાઠનો ટાઇટલ તમે જુઓ છો, એનો વાંચો છો, તમને ખબર પડી જતી હશે કે ભાઈ ભારતીય સંસ્કૃતિ જે છે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એમાં ગુરુ શિષ્ય સંબંધ કેવો છે। ભગવાન કૃષ્ણ અને શાંતિપુરીની વાત આપણે પહેલા યાદ આવે। હવે ઘણા શિષ્યો અને ઘણા ગુરુઓ એ વખતે બની ગયા, પણ આપણા સામાન્ય વાળામાં ભગવાન કૃષ્ણ અને શાંતિપુરી, વશિષ્ઠ અને રામ લક્ષ્મણ, દ્રોણાચાર્ય અને પાંડવો, એકલવ્ય, આ બધા પણ યાદ આવે। પરંતુ આજના સમયની અંદર ગુરુ શિષ્ય સંબંધ કેવો છે ને કેવી રીતે જળવાવો જોઈએ એટલે બહુ મહત્વની વાત છે કે ગુરુ ને શિષ્ય એકબીજાને માન કેમ આપે, સન્માન કેમ આપે, પ્રયત્ન આપણે ગુરુએ પણ શિષ્યએ પણ ને તેમાં સમાજના દરેક વ્યક્તિએ પણ એ કરવો જોઈએ। તો આ પાઠની અંદર આવી કંઈક વાત આ જે છે એ આદેશ્વર ધ્રુવ માધવજી એમાં આપેલી છે। प्राचीन गुरु शिष्य परंपरा की गरिमा को स्पष्ट करते हुए वर्तमान शिक्षण प्रणाली पर परोक्ष रूप में करारा व्यक्त किया है। આજના જે શિક્ષણ છે એની પર એક વ્યક્ત કરવામાં આવ્યું છે। हमारे समाज में व्यावसायिक संस्कृति का बोलबाला है। व्यावसायिक संस्कृति છે એને बोलबाला છે। इस कारण गुरु शिष्य संबंध में परिवर्तन आया है। आज मैं જોઉં છું ગુરુ અને શિષ્યનો પરિવર્તન પહેલાની જેવું પહેલાની જેમ નથી, પણ આ પરિવર્તન આવ્યું। ઘણા વિદ્યાર્થીઓ મિત્રો, ઘણા ગુરુઓ છે એ શિક્ષણની પ્રણાલી સમજે છે, અને ઘણા વિદ્યાર્થી મિત્રો અને ઘણા ગુરુઓ એ તમે શાળામાં કિસ્સા જુઓ છો એ પ્રણાલી જે છે એ સમજતા નથી કે ગુરુ અને શિષ્ય વચ્ચે કંઈક ડિસ્ટન્સ હોવું જોઈએ, ક્યાંક બંને વચ્ચે તફાવત હોવો જોઈએ, જેને કારણે સમાજની જે સમાજના ધરોહર છે પણ શિક્ષકોએ, ગુરુઓએ વિદ્યાર્થીઓને કેમ આજની જે પેઢી છે એને કેમ સારી બનાવવી એ બંને પક્ષે એ તૈયારી હોવી જોઈએ। તો એની વાત અમારા એની પર વ્યક્ત કરવામાં આવેલો છે। पहले विद्यालय मंदिर के समान माने जाते थे। शिक्षा देना एक आध्यात्मिक अनुष्ठान था। बहुत सरस बात कही है कि पहला शिक्षण आपको एक सामान्य એવું કાર્ય નહોતું। શિક્ષક ગમે ત્યાં એને ભણાવતા, ફી વગર, પૈસા વગર। આજના સમયની અંદર થોડોક માહોલ બદલાઈ ગયો છે, આશ્રમબદ્ધ માહોલ બની ગયો છે। નિશાળ છે એને મંદિર માનવામાં આવતું, ગુરુને ભગવાન માનવામાં આવતો। આજની જેમ એવું રહ્યું નથી। જો પરમ સુખ પ્રાપ્તિ का एक माध्यम था कि भाई શિક્ષાએ જાય એટલે મનને શાંતિ મળે, એવું એક વાતાવરણ હતું। उस जमाने में पैसे देकर शिक्षा खरीदी नहीं जाती थी। मैंने કીધું ને કે આજના સમયમાં ટ્યુશન રાખવામાં આવે છે, ટ્યુશનમાં અથવા સ્કૂલની અંદર મોટી મોટી ફી અથવા ટ્યુશનમાં મોટી મોટી ફી એ લેવા માટે શિક્ષણ આપવામાં આવે છે। પહેલાં એવું નહોતું, પરંતુ એ વખતે આખું વાતાવરણ અલગ હતું, ત્યારે એ સાચું હતું। અને આજના સમયમાં શિક્ષણને ફી લઈને લેવું એ આત્મવિશ્વાસ સાચી છે, બંને તફાવત છે, बराबर। तो आ वस्तु केवी है कि आज शिक्षा के प्रति वही निष्ठा, वही त्याग नजर आता है। लेखक की हमें अंतर्मुख होकर सोचने के लिए बातचीत की। आज एवं शिक्षण આપવામાં આવે છે, ફી વગરનું શિક્ષણ આપવામાં આવે છે। કદાચ ફી વગરનું શિક્ષણ અપાતું હોય તેમાં તમને કંઈક બાળકને આર્થિક નહીં પણ માનસિક વિકાસ થાય છે, એ નવું કંઈક સમજી શકે છે, સમાજમાં કેમ રહેવું એની ખબર પડે છે। પહેલાના સમયમાં વિદ્યાર્થી છે ઓછો ભણેલો હતો પણ અનુભવી હતો, એટલે જે પણ કામ આપવામાં એ કામ પૂરું કરતો। જે આજના વિદ્યાર્થી છે ગમે એટલું ભણેલો હોય પણ એને અનુભવ નથી હોતો। એ શિક્ષણ એ 4 પાના વચ્ચે ચોપડીમાં ભણે છે, 2 પાના વચ્ચે એ જેને યાદ હોય છે। તો અહીંયા આપણને એ વસ્તુ એ કીધેલી છે। પાઠમાં જોઈએ છીએ, બરાબર। हमारे समाज में व्यवसायिक संस्कृति का बोलबाला है। व्यवसायिक जो संस्कृति है बोलबाला है, इसका गुरु शिष्य संबंध में परिवर्तन आया है। पहले विद्यालय को मंदिर माना जाता था, शिक्षा देना एक आध्यात्मिक अनुष्ठान था, वो परमेश्वर प्रति एक माध्यम था। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की जिन्हें गोविंद देव
આવું કહેવામાં આવતું. ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ તો ગુરુ પૂર્ણિમા આપણે એક જ દિવસ ઉજવીએ છીએ, પરંતુ એનું મહત્વ જે છે એ મહત્વ સમજતા નથી. ગુરુનું અપમાન કરીએ છીએ, ગુરુની જેમ વર્તન કરીએ છીએ. સારા પક્ષે ગુરુ જે છે એને પણ સારું વર્તન કરવું જોઈએ. બાળક હા ગુરુ કરે છે તો તમે ખીજાવ, તમારો હક છે. આજના સમાજની અંદર જે કિસ્સાઓ આવે છે ખોટા, એ ગુરુએ ન કરવું જોઈએ. અને ઘણા કિસ્સામાં કે આ વ્યક્તિ આવું કાર્ય કર્યું, આ વ્યક્તિ આવું કાર્ય કર્યું, તો છાપામાં કે તમે ટીવીની અંદર સમાજને સાંભળો છો અને જુઓ છો, તો આ જે છે એ ગુરુ શિષ્ય પ્રણામ પર તોડી નાખી ગયું. ને એટલા માટે એ પ્રણય ન તૂટે એટલા માટે આજે પણ ઘણા શિક્ષકો વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેની એ વખતની પરંપરા જાળવી રાખી છે. ગુરુને છે, શિક્ષકને છે એ રીતથી તૂટે લાગે છે. આજના સમય પણ વિદ્યાર્થીઓ છે, આ ગુરુઓ છે, નથી એવું નથી. આજે પણ એવા ગુરુ, શિક્ષક છે, શિષ્યો છે, વિદ્યાર્થીઓ છે, મહાન મહાન વ્યક્તિઓ છે કે જેને માન આપવામાં આવે છે. તો અહીંયા આપણને એક વાત કરી છે કે ભાઈ એક પરમેશ્વરને પ્રાપ્ત કરવા માટેનું એક માધ્યમ છે એ હતું. પૈસે કે શિક્ષા ખરીદી નહીં જતી. પૈસા આપીને શિક્ષા છે. આજે તમે જુઓ છો કે ભાઈ યુનિવર્સિટી હોય મોટી, તો એને પૈસા આપી દો, તમને સર્ટિફિકેટ છે આપી દો. આ વસ્તુ પહેલા હતી નહીં. आज स्थिति बिल्कुल बदल गई है. अब शिक्षक कार्य पेट पालने का साधन बन गया. वो बात साची है कि पेट पालवा माटेનું એક માધ્યમ છે અને એ જરૂર આજના સમયમાં જરૂર છે. પૈસા લીધા વગર કોઈ કાર્ય થતું નથી. પહેલા સમયમાં એવું હતું ત્યારે પૈસાનું મહત્વ નહોતું, ત્યારે વ્યક્તિ કેમ આગળ વધે એનું મહત્વ. આજે આગળ વધે તો પૈસા પણ આપવા તો જ એનું કાર્ય છે થાય. આજે એ પ્રકારનું માનસિક દરેક વ્યક્તિ, અમે કોઈ માગતા નથી. દરેક વ્યક્તિ શિક્ષણ અભ્યાસ કરવો હોય તો પૈસા આપવા પડે, ફી ભરવી પડે, એ નિયમ છે, બરાબર. તો આમાં આપણને વસ્તુ કીધી છે जिस भारतीय संस्कृति कहा जाना चाहिए, आज वो भारतीय मानसिक स्थिति में कार्यशील नहीं है. भारतीय संस्कृति जो पहला હતી એવી આજે ભારતીય સંસ્કૃતિ શિક્ષણ બાબતમાં રહી નથી. આજ એક प्रकार की अव्यवस्थित व्यावसायिक संस्कृति व्याप्त है. इसकी जड़ शायद यूरोप में है. आज भारतीय संस्कृति આ વસ્તુ જ્યારે પૈસા દઈને શિક્ષણ આપવાની એટલે મૂળ હેતુ યુરોપમાંથી આ વાત આવી કે ભાઈ યુરોપની અંદર પૈસા દઈને શિક્ષણ આપવામાં આવતું એ આપણા ભારતની અંદર આવ્યું. ભારતમાં હતું નહીં, બહારથી આવેલું છે. ને એને કારણે આજે આપણી સંસ્કૃતિ છે કે ગુરુ શિષ્ય પરંપરાની છે કે પણ પૈસા દઈને શિક્ષણ આપવું એવું વાતાવરણ બન્યું છે. भारतीयों के सार्वजनिक व्यवहार में गुरु शिष्य का तदनुरूप परिवर्तन हो गया है. विद्यार्थी અને શિક્ષક પરિવર્તન બદલાઈ ગયું. કે જે ડિસ્ટન્સ હતું વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું એ ડિસ્ટન્સ ભેગું થઈ ગયું. અને ભાઈબંધને જેમ ઘણા વિદ્યાર્થીઓ છે એના શિક્ષકને ભાઈબંધને જેમ વર્તન કરતા હોય છે. ખાસ મોટા ધોરણના વિદ્યાર્થી નથી, 12મા ધોરણ ના હોય, 10મા ધોરણ ના હોય, 11મા ના હોય, નહીં 12મા ખાસ વિદ્યાર્થીઓ ધોરણ 12ના જેમ કોલેજના આ જે વિદ્યાર્થીઓ છે એને પોતાનો ટીચર છે એની સાથે એક ભાઈબંધ જેવું, મિત્રતા જેવું એ વર્તન કરે છે. એ વસ્તુ ખોટી છે. જે વ્યક્તિ વિદ્યાર્થી છે જે એને પોતાના ગુરુથી ડિસ્ટન્સ જાળવવું પડે. હા તમે એને બીજી કોઈ ઉપયોગી થઈ શકો કે ભાઈ તમારું કોઈ કામ હોય તો તમે એને મદદ કરી શકો, પણ મિત્ર તરીકે નહીં, એક ગુરુ તરીકે. સાહેબ પાસે ગુરુએ પણ શિક્ષકે પણ વિદ્યાર્થી સાથે ડિસ્ટન્સ રાખવું જોઈએ. તમે ભાઈબંધી કરો તો તમારી ભાઈબંધી કરવાનો છે, ડિસ્ટન્સ રાખવાનું. પછી બેન હોય કે ભાઈ અને આપણને એ વસ્તુ એ કીધી છે. યા ગુરુ વેતન ભોગી નહીં હોતી, ન શિષ્ય ही शुल्क देना पड़ता था. આ ભારતીય સંસ્કૃતિ જે હતી પહેલાં ગુરુને પૈસાનું મહત્વ નહોતું, ને શિક્ષક પૈસા મળે તો એ વિદ્યાર્થી છે એ પૈસા લઈને શિક્ષણ ન લેતો. બંને વચ્ચે આવું પહેલાં હતું. पैसा देकर विद्या खरीदने की यह क्रय विक्रय पद्धति निःसंदेह भारतीय मिट्टी पर नहीं थी. भारतीय संस्कृति में आવું હતું नहीं. शिक्षालय एक प्रकार के आश्रम अथवा मंदिर के समान था. गुरुना आश्रम में रहीने મિત્રો જુઓ આ તમે સ્કૂલ જુઓ કે ભાઈ પંખા હોય, ટ્યુબલાઇટ હોય, બેન્ચો હોય,
તમારી જેમ આ વિડીયો માધ્યમ છે એવું હોય, પહેલાં હતું જ નહીં. એક નાનો આશ્રમ હોય, આશ્રમની બાજુમાં બીજો આશ્રમ હોય, બરોબર, એની બાજુમાં એક મોટું ઘટાદાર વૃક્ષ હોય. આ ઘટાદાર વૃક્ષ નીચે ગુરુ છે એ આસન પાથરી મોઢે એ ભણાવતા હોય કોઈ પણ વિષય ઉપર. સામે વિદ્યાર્થીઓ કેટલા હોય? 4 કે 5. આજે 60 વિદ્યાર્થી ન હોય, 4 કે 5 તો બસ થઈ ગયા. ને એ વિદ્યાર્થીઓ છે એ ગુરુ જે પણ બોલે એ સાંભળે, ને સાંભળી પછી એની પરીક્ષા લેવામાં આવે. ને એની માટે આપણે પુસ્તક મળ્યું, તેથી ઉપનિષદ, તેથી પક્ષી. ગુરુ જે છે એ ભણાવે છે, વિદ્યાર્થીઓ સાંભળે છે, એ જ્ઞાન છે એના મનની અંદર યાદ રાખે છે, અને પછી પરીક્ષા આપે છે. પરંતુ એક દિવસ એવું બન્યું કે ભાઈ ગુરુ અને શિષ્ય વચ્ચે કાંઈક કોઈ અભ્યાસ બાબતમાં ચર્ચા થઈ, ને ગુરુએ શાહ તમે પક્ષી બની જાઓ, તમે આ આવો જે મેં ભણાવ્યું છે સોરી એ તેને ઉલટી કરો. અને પછી આ શિષ્યો એટલે જ્ઞાની હતા એને પોતાનો જે અભ્યાસ છે એ બહાર કાઢ્યો, અને જ્ઞાનથી તરફડવા પડે પૃથ્વી ઉપર. ત્યાં આજુબાજુના જે આશ્રમના વિદ્યાર્થી મિત્રો હતા એ ત્યાં જઈને એ પક્ષી બનીને એ બધું જ્ઞાન લઈ લીધું. અને પછી જે પુસ્તક બન્યું એ તૈત્તરીય ઉપનિષદ લીધું. એટલા વિદ્યાર્થીઓ, એટલા ગુરુઓ કહેવાય ને તે જ હતા કે પોતાના ગુરુએ કીધું એટલે પોતે આ પોતાનું ભણેલું જ્ઞાન ડોમિનેટ કરી નાખે, ઉલટી કરી નાખે. ને સાહેબ ગુરુ પણ એવા હતા એ જ્ઞાન એને કીધું કે આપી દો. બંને તેજ હતા. વિદ્યાર્થી તો તેજસ્વી હતો, સામે ગુરુ પણ તેજસ્વી હતો. કારણ કે પૈસા વગર જ્ઞાન આપવામાં આવતું. આદિ જેમ છે નહીં, પણ આશ્રમ તો આશ્રમ છે, આવા સુંદર આશ્રમ હતા. બાજુમાં છે નદી વહેતી હોય, ખળખળ પાણી વહેતું હોય, અને એ વિદ્યાર્થી એ પોતાના ગુરુ જે શ્લોક બોલતા હોય, પોતે જે આકાશના ખગોળ વિજ્ઞાનની વાત કરતા હોય અને ધ્યાનથી સાંભળતા હોય આંખ બંધ કરીને. તમે વિચાર કરો મિત્રો, એ જગ્યાએ તમે હો તો વાતાવરણ કેવું ઠંડુ સુંદર વાતાવરણ બનતું છે. જંગલ હોય, ચારે બાજુ પક્ષીઓ છે કલરવ કરતા હોય, ઠંડા ઠંડા પવન વાતો હોય, તો ત્યારે એ વસ્તુ એ હતી. આજના જે આપણે પંખા હોય, મકાન બનેલું હોય, ઘણી વાર ખરા સ્કૂલમાં એસી આપેલા હોય છે, સારી બેન્ચો આપેલી હોય છે, છતાંય તે વિદ્યાર્થી છે એ જ્ઞાન બરાબર લેતો નથી. શિક્ષક છે એ જ્ઞાન આપણો પ્રયત્ન કરે છે, વિદ્યાર્થી લેતો નથી. કારણ કે આપણો માહોલ એ પ્રકાર થઈ ગયો છે કે પૈસા દઈને આપણે શિક્ષણ મેળવીએ છીએ, એવો માહોલ થઈ ગયો. વાત સાચી છે, એવું આપણે ભણી શક્યા નથી, ફી વગર તો ભણી શકાય નથી, બરોબર. તો આ વસ્તુમાં કીધી છે गुरु को साक्षात परमेश्वर समझता जता था, शिष्य पुत्र से अधिक प्रिय હતો. પોતાનો જે વિદ્યાર્થી છે, પોતાનો શિષ્ય છે એને પુત્રની જેમ એ રાખતા હતા. શાંતિભાઈ ઋષિમુનિની આશ્રમની અંદર ભગવાન કૃષ્ણ અને સુદામા એ બાળક હતા, એ બંને ત્યાં ગયા હતા. અને ગુરુ જે શાંતિપની છે, ગુરુ માતા જે છે એ પોતાના પુત્ર બનાવીને રાખતા હતા. ને ત્યારે 24 કલાક એ શિક્ષક સાથે હોય એટલું જ્ઞાન છે તેને મળતું. આજે જેમ નહોતું કે ભાઈ સવારના 7 થી 12:30 1 પછી બાળક એના ઘરે, શિક્ષક એના ઘરે, બે ભેગા થાય નહીં. પહેલાં તો બંને સાથે રહેતા, આશ્રમમાં રહેવાનું, 24 કલાક ગુરુ સાથે રહેવાનું. એટલે ગુરુની દરેક બાબતો, સારી નરસી દરેક બાબતો જોતા, સામે શિક્ષક પણ વિદ્યાર્થીની દરેક બાબત જોતા અને શીખવા આપતા, શીખ આપતા, આમ કરાય, આમ કરાય, આમ કરાય, આમ ન કરાય. અને ત્યારે બાળક છે એ વિશ્વનું સારાંશ સ્વરૂપ એક સામે વિવેકાનંદ જેવું, એક કૃષ્ણ જેવું, રામ જેવું એ બાળક છે બનતું, એક શિવાજી મહારાજ જેવું એ બાળક બનતું. તો અહીંયા આપણને આ વસ્તુ એ કીધેલી છે. क्या सम्मान मिलना की शक्ति पाने का रहस्य है. प्राचीन काल में गुरु की शिक्षादान क्रिया उनका आध्यात्मिक अनुष्ठान था. गुरु જે શીખવાડે એ આધ્યાત્મિક અનુષ્ઠાન. મિત્રો તમને એક સિરિયલ છે શક્તિમાન ને વાત કરું. શક્તિમાન જે છે એક સામાન્ય એક માણસ હતો, પરંતુ એને એક શક્તિશાળી શક્તિમાન બનાવ્યો કોણે? કે ગુરુએ. ને જે ગુરુ હતા
ખૂબ જ્ઞાની પંડિત હતા, મહાન તેજસ્વી હતા. આવા ગુરુએ આ સામાન્ય એક માણસને યજ્ઞમાંથી સર્જનો પુત્ર છે, એક માણસ છે, એ સામાન્ય માણસનો એ જન્મ થયો અને એ બાળક છે એ શક્તિશાળી થયું. તો આવા ઘણા ગુરુ હતા, આવા ઘણા શિષ્યો હતા કે જે આ તેજસ્વી બન્યું. અને આ એક આધ્યાત્મિક અનુષ્ઠાન છે કે પોતાના ગુરુ પોતે ગુરુ છે તો પોતાનો શિષ્ય કેવો હોવો જોઈએ? તેજસ્વી. ભગવાન પાસે માગણી કરતા, હે ભગવાન, પણ એવો શિષ્ય કે જેને કારણે મારી ખ્યાતિ એ વિશ્વમાં પ્રસિદ્ધ થાય. તો આવું એક વાત આમાં આપેલી છે. परमेश्वर की प्राप्ति का माध्यम था, वो आज पेट पालने के लिए जरिया बन गए. ઊંધું બની ગયું કે જે શિક્ષા ભગવાનને પ્રાપ્ત કરવા માટે, પરમેશ્વરને મેળવવા માટે થતી હતી, એ આજે પૈસા મેળવવા માટે કરવામાં એ આવે છે. આ ગુરુ શિષ્ય સંબંધની અંદર આ વાત કરી છે. प्रारंभ में विवेकानंद को भारत के महत्वपूर्ण स्थान नहीं प्राप्त नहीं होगा, और जब उन्होंने अमेरिका नाम काम किया तो भारतवासी दौड़े भाले लेकर स्वागत करने लगे. स्वामी विवेकानंद जी से इधर अमेरिका गया तो पाछा वाला तरह कीधु क्या तो विवेकानंद से स्वामी विवेकानंद माय डियर ब्रदर्स एंड सिस्टर्स को जो भाषण કર્યું भारतीय संस्कृति पर ત્યારે ખબર પડી કે ભાઈ સ્વામી વિવેકાનંદ વ્યક્તિ એ ભારતનો છે, પરંતુ આને બનાવ્યો કોણે અને ગુરુ કોણ છે? તો રામકૃષ્ણ પરમહંસ. ત્યાંથી આપણે વિવેકાનંદ ઓળખી નથી શકીએ, बराबर. ये आमा कीधु छे. रविन्द्रनाथ टैगोर को भी नोबेल पुरस्कार मिला तो बंगाली लोग बोलाए और आलापते हुए बोले, आमेदा ठाकुर सपूत. दक्षिण भारत में कुछ समय पहले तक भारतनाट्यम कथकली को तो पूछता नहीं था. जब उसे विदेशों में मान मिला तो आश्चर्य से भारतवासी सोचने लगे कि हमारी संस्कृति में इतनी अपूर्व चीज पड़ी. वो सरस्वत लिखी थी अपना देश का मानसों कि जब आर्थिक महान बने आवे छे ત્યારે ઓળખીએ છીએ આપણા દેશની સંસ્કૃતિ બીજા અપનાવે અને પછી આપણે ખબર પડે કે આપણી દેશની સંસ્કૃતિ મહાન છે. આપણે ખબર નથી કે આપણું સંગીત, આપણું શાસ્ત્ર, આપણું વિજ્ઞાન, આપણું જ્ઞાન, ભારતનું જ્ઞાન એ કેટલું મહાન છે. પણ જ્યારે બીજા દેશના લોકો એનો સ્વીકાર કરે છે અને ફરી પાછું આપણા દેશમાં આવે છે ત્યારે ખબર પડે છે કે આપણો આટલો દેશ મહાન છે. પછી આપણે કે મેરા દેશ મહાન, ખોટી વસ્તુ છે. આપણા દેશની આપણે ખબર હોય કે આપણા દેશમાં એક નાની એવી જગ્યા છે મોહલ્લો, એમાં શું મહાન છે? આપણા દેશનો શિક્ષક ટીચર છે કેવો મહાન છે, વિદ્યાર્થી છે કેવો મહાન છે, એ આપણે ખબર હોવી જોઈએ. બરાબર, એ વસ્તુમાં કીધી છે. हमारी संस्कृति में इतनी अपूर्व, यहाँ के लोग को अपनी खूबसूरती नजर नहीं आती थी. આપણા દેશના માણસોને આપણે દેશની खूबसूरती सुंदरता नजर आती नहीं, मगर पराये के सौंदर्य को देखकर मोहित हो जाते. वो सरस बात करी છે. વિદેશી સંસ્કૃતિ જો આપણા દેશમાં આવે તો સ્વીકાર કરી છે. આજે આપણે સ્વીકાર કરીએ છીએ. આપણા કપડાં છે, આપણું રહેણ સહેણ છે, આપણે ગમતું નથી, તો ભારતની બહાર જે વિદેશની આયાત છે એનો આપણે સ્વીકાર કરીએ છીએ. એના કપડાં છે, એના રહેણ સહેણ છે, આપણે ખૂબ મજા આવે છે કે આપણે પહેરવું જોઈએ. વસ્તુ ખોટી છે. બહારની સંસ્કૃતિ અપનાવવા કરતાં તમે તમારી संस्कृति છે એ अपनावी જોઈએ. जिस देश में ज्ञान प्राप्त के लिए मैक्स मुलर ने जीवन में प्रार्थना की, उस देश के निवासी आज जर्मनी और यूनाइटेड जाना स्वर्ग का अनुभव करते हैं. मैक्स मुलर जो एक કહેવાય ને કે એક વિદ્વાન હતો, એ મેક્સ મુલરને ભારતીય સંસ્કૃતિ ગમતી હતી. આપણા દેશના માણસો એ દેશની બાજુના છે, વિદેશના છે, જર્મન છે, એ સંસ્કૃતિને અપનાવે છે. તો આ એક ખોટી વસ્તુ છે. આપણા દેશની સંસ્કૃતિને આપણે જો નહીં અપનાવીએ તો બીજા દેશની સંસ્કૃતિ અપનાવે છે. શું કામ? એમાં એને સારું લાગે છે. દાખલા તરીકે ઉદાહરણ રાસ ગરબા, નવરાત્રિ. આપણે આજે નવરાત્રિ જે ઉજવીએ છીએ, ચણિયા ચોળી પહેરે છે બહેનો કે ભાઈઓ છે, કડીઓ પહેરે છે, તો આપણે ગમતું નથી પહેરવું. વિદેશના માણસો છે એ ભારતમાં આવી આ નવરાત્રિમાં આવી ત્યાંનો જે વેસ્ટર્ન જે છે એ કપડાં કાઢી અને પોતાના છે ભારતના કપડાં છે પહેરે છે. ચણિયા ચોળી, પછી
કળિયું, ધોતી સૂટ ને દાંડિયા ભલે લેતા ન આવડે એટલે દાંડિયા લેસ શું કામ? અને એને એ સંસ્કૃતિ ગમે છે ભારતમાં. જો એને જો ગમતી હોય તો આપણા દેશ છે, આપણને આપણી સંસ્કૃતિ ગમવી જોઈએ એવું આમાં કીધું છે. ऐसे लोग को प्राचीन गुरु शिष्य संबंध की महिमा सुनना प्रत्येक को गणित सिखाने के प्रयास करता है. આ માણસો જે છે ને ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય સંબંધ વિશે વાત કરવી, એક ગધેડાને ગણિત શીખવાડવું એ બરાબર છે. ગધેડો છે ગણિત ન શીખે, ભાઈ ગધેડાને ગણિત શીખવાડો એનો કંઈ મહત્વ નથી. કેમ ભારતના કોઈ વ્યક્તિઓ ગુરુ શિષ્યની વાત કરવી, આવા માણસોને એ ગધેડાને શિક્ષણ આપવું બરાબર છે. તો અહીંયા આપણે આ પાઠ જે છે એનો પહેલો ભાગ બરોબર છે પૂર્ણ કરી છે.